આજે યોગનું કેટલું મહત્વ છે તે તો બધા જાણે છે, પણ એનાથી વધારે મહત્વનું છે કે તમે કયા સેન્ટરમાંથી અને કયા માર્ગદર્શન, કોના માર્ગદર્શન હેઠળ તમે યોગ કરો છો। ઠેર ઠેર યોગા ક્લાસ તો બહુ બધા છે, પણ અમારા મેમ શિવાની મેમ ઓમ શિવ યોગમાં જે યોગા કરાવે છે એ એકદમ એટલે પ્યોર યોગા। એમાં પછી તમારું વેટ લોસ નહીં આવે, એ બધું નહીં આવે, અને દર વખતે દર મહિને કંઈક નવું ને નવું પોતે પણ શીખે છે ને અમને પણ કરાવે છે। તેમાં આ મહિને જે નમસ્કાર સિરીઝ આખી એમને કરાવી, શિવ નમસ્કારથી સ્ટાર્ટ કર્યું, તો શિવ નમસ્કારના પહેલે જ દિવસે અમને જે અનુભવ થયો એ અનુભવ અમે કહી નથી શકતા કે એ અનુભવ કેવો હતો। અને મને તો પર્સનલી હનુમાન નમસ્કાર કરાવેલા તે સૌથી વધારે ગમ્યા, કારણ કે એ અમે જાતે કરી પણ શકીએ ઈચ્છા હોય તો, અને લોંગ ટાઈમ સુધી કરી પણ શકીએ। જ્યારે જલ નમસ્કાર થોડા હાર્ડ હતા, એ ડેઇલી બેઝ પર આપણે નહીં કરી શકીએ। અને પંચ તત્વને કેવી રીતે આપણે શરીરમાં એને બેલેન્સ કરી શકીએ તે આ મહિનામાં, આખા મહિનામાં એમને અમને શીખવાડ્યું। અને જે નોલેજ આપ્યું એ નોલેજ કશે એટલે ગૂગલ પર કે યુટ્યુબ પર કશે નહીં મળે। અમને આજ સુધી ધનંજય વાયુ શું છે તે અમે નામ પણ નહીં સાંભળેલું હતું, તે અમને મેં આ વખતે એના માટેની ઇન્ફોર્મેશન આપી। થેન્ક યુ।